કેટલું મસ્ત લાગી રહ્યું है ઉપર જો ત્યાંથી પણ ઝરણું પડી રહ્યું છે આ જો છે ને એકદમ સાફ જો લુક એટલે ડર નહીં લાગતો તું આ જો અહીં આવો તો હંમેશા ધ્યાન ચડીને આવજો કેમ કે ભાઈ તો હેલો ગાઈઝ આજના અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે ને લે શું સ્વાગત છે યાર જો આ ફાઇનલી ખુલી ગયું તો આ જે રસ્તો છે ક્યાં જાય છે રાહુલ વડોદરાનો રસ્તો છે જે આપણે પાવાગઢ જઈએ છીએ ને એ રોડ ઉપર છીએ અમે અને જઈ રહ્યા છીએ ખૂબ જ સરસ મજાના વોટરફોલ જેનું નામ છે હથની માતા અને સિરિયસલી ખૂબ જ સુપર છે એ હું ફર્સ્ટ ટાઈમ નહીં જઈ રહી હું આ બીજી વાર જઈ રહી છું અને આ જે બીજા બધા છે એ પહેલી વાર જઈ રહ્યા છે કેમ તમે ગયેલા છો હા બહુ સરસ હા બંને જઈને આયા તો આ સિરિયસલી બ્લોગ ખૂબ જ સુપર થવાનો છે તો ચલો કન્ટિન્યુ કરશું હજી તો અમે પહોંચ્યા છીએ નડિયાદથી આગળ હજી થોડોક ટાઈમ લાગશે કેમ કે સામે દેખો આ રીતનું થોડું ટ્રાફિક રસ્તામાં જોવા મળી રહ્યું છે અને રાહુલ ગાડી ચલાવી રહ્યા છે અને પાછળ જુઓ આ લોકો માટે સેટઅપ મતલબ શું કેવું ઊંઘ્યા દેખો ફૂલ એન્જોય કરી રહ્યા પાછળ આરામ બી કરી રહ્યા ડેસ્ટિનેશન આવશે એટલે એન્જોય બી કરશે ચલો તો ગાઈઝ આ છે પાવાગઢનો પહાડ જ્યાં ખૂબ જ ધુમ્મસ છે અને સિરિયસલી ગાઈઝ આવા જેવું છે આ વાતાવરણમાં દેખો કેટલો જોરદાર છે એકદમ આમ ધુમ્મસ થઈ રહી છે અને રસ્તો બી દેખો બિલકુલ ટ્રાફિક નથી અને મોસમ જુઓ યાર અત્યારે અમે થોડો ગાડીની બહાર ઊભા રહ્યા છીએ કેમ કે અમારી તબિયત નથી સારી અને હાથ સાથે અમે મોડી ખીચડી બનાવીને લઈને આવ્યા છીએ અને જે પહાડ દેખાઈ રહ્યો છે તમને પાછળ આ પાવાગઢનો પહાડ છે અને હાલ એટલી ધુમ્મસ છે ને આમ સિરિયસલી ગાઈસ અને અમારે જવાનું છે આ સાઈડ કંઈક 33 કિલોમીટર જેટલું બાકી છે જોઈએ કેટલી વાર લાગશે અને ત્યાં રાહુલ અમે ચમ્મચ લાવવાનું ભૂલી ગયા હતા તો રાહુલને ચમ્મચ લેવા ગયા છે અને અહીંયા આમનું વ્લોગિંગ સ્ટાર્ટ છે પતી ગયું એમ શું કહી રહ્યા ખીચડી કેમ તબિયત નથી સારી તો જો જ્યારે નેક્સ્ટ ટાઈમ વ્લોગ બનાવ્યો તો મારી તબિયત ખરાબ હતી અને આજે આ વ્લોગમાં આમની તબિયત ખરાબ છે જ્યાં આજે ખીચડી ખાવાનું ચાલુ છે જો ચમચી બી માંગીને લીધી છે હા આઈસ્ક્રીમ મારા જોડેથી કેમ તો ઘરેથી લાવવાનું ભૂલી ગયા હતા ને એટલે ઢીંગીના નામ પર આટલું નતું બોલતું અહીંના જે નજારા છે એકદમ મસ્ત ખૂબસૂરત છે ત્યાં સ્વિટ્ઝરલેન્ડ આવી ગયા આપણું ગુજરાત એ કોઈ સ્વિટ્ઝરલેન્ડથી કમ નથી રાહુલજી તળાવની વાત કરી રહ્યો હતો આ તળાવ મસ્ત છે બાકી એકદમ એક નંબર અને વચમાં જે જગ્યા છે એવું લાગે છે કોઈ ટાપુ હોય જાણે ચલો ફાઇનલી તળાવ જોડે નીચે જઈ રહ્યા છીએ મસ્ત ને દેખો તળાવ તો મસ્ત છે જો આ છે તળાવ તળાવ તો ખૂબ જ સરસ છે પણ આ જોઈને મને એક વિચાર આવ્યો ખબર શું વિચાર આવ્યો કે મૂર્તિ વિસર્જન કરવી હોય ને હા તો સિરિયસલી આવી બધી જગ્યાઓ બેસ્ટ છે હા તો આવું લોકેશન બેસ્ટ છે કેમ કે મૂર્તિનું પણ અપમાન ના થાય હા કેમ કે આ વખત આપણા ગણપતિ પણ વિસર્જન કરવાની ઈચ્છા છે પણ એમના બદલે વિચાર એવો છે કે જે દિવસ હું મૂર્તિ વિસર્જન કરીશ ને એ જ દિવસે હું બીજી મૂર્તિ લાવી દઈશ આ શું છે ખબર હા હમણાં થોડા દિવસ પહેલા છોકરીઓની ગોરો ગઈ છે ને તે ગોરો ને અહીંયા ગોરો માતા નહીં મૂકેલા દેખો એટલે અંદર મૂકી છે કઈ મૂકીને જતા રહ્યા મૂકીને જતા રહ્યા એટલે અંદર તરાવવાની ના હોય એમ ને હા એટલી બધી તો મને નહીં ખબર પણ આજે હમણાં ગોરો ગઈ ને એનું છે તો ચલો હવે એ બહુ ફોટા પાડી લીધા અને વ્યૂઝ પણ એન્જોય કરી લીધો હવે જઈએ હાથની માતાનું નામ ને હાથની માતા હાથની તો બધા હાથે કેમ કરે બધા નહીં તમે નહીં બધા પણ મોઢા સાંભળ્યું તમે એમ કહો મમ્મી મોઢે સાંભળેલું મમ્મી ક્યારે ગયા હાથની માતા એ કીધેલું છે મમ્મી વાહ કઈ બી મમ્મી ઉપર બિલ પાડી લીધું હા મમ્મી જોશે ને કમેન્ટ મમ્મી કમેન્ટ કરતા નહીં આવડે ને કમેન્ટ કરો તો જો પેલી બાજુ ગાડી ઊભી રાખી છે અને રોડ ક્રોસ કરીને આ બાજુ અમે આવ્યા હતા હવે પાછા જઈશું ગાડી તરફ ગાઈસ તમે એનું વાતાવરણ જુઓ અને બીજી વસ્તુ કે એનો જે રોડ છે ને એમાં આજુબાજુ સિરિયસલી મતલબ દેખો તો ખરી જે ઓલા પિક્ચરોમાં સીન હોય છે ને સિરિયસલી એટલું મસ્ત લાગી રહ્યું છે
બધી ગાડીવાળા ધીમે ધીમે જઈ રહ્યા એક નંબર વ્યૂ છે, એક નંબર. રસ્તા પર કાર સરળ રીતે આગળ વધી રહી હતી અને બહાર ધીમે ધીમે વરસાદ વરસી રહ્યો હતો. ચહેરા પર વરસાદની ઠંડક અને હૃદયમાં પ્રકૃતિની ક્રૂર નમ્રતા, એક અનોખો શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. એસી કરते हैं ઊંચા પર્વતોની છાયામાં વરસાદના છાંટા હળવા પડી રહ્યા હતા અને શાંત પવન સાથે પાંદડીઓ જાણે નૃત્ય કરી રહી હતી. એ દ્રશ્ય જોઈને આંખોને પણ ઠંડક મળી. ફાઇનલી ગાઈસ ડેસ્ટિનેશન તરફ તો આપણે આવી ગયા છીએ અને અમુક લોકોએ પાર્કિંગ પાછળ કર્યું છે કેમ કે એનો રસ્તો તમે જોઈ શકો છો કેટલો ઢળાણ વાળો છે. રાહુલ શાંતિથી યાર, સિરિયસલી ના હું ઉતરીને જઉં. સિરિયસલી મતલબ જુઓ તો ખરી યાર, લોકેશન બેસ્ટ એક નંબર હે. સિરિયસલી મતલબ આ જોવા પણ આ રસ્તો કંઈક ये वाले 5 किलोमीटर फरिंग जता रहेगा આ જુઓ. मैं काका मुझे बीजो रास्ता है 5 किलोमीटर फरिंग અને આ જો અહીંયા આવા બધા રસ્તા છે, આટલું સિંગલ પટ્ટી, જોરદાર વ્યૂ છે યાર. આ દેખો, સિરિયસલી મતલબ પહેલી વાર આવી હતી ને ત્યારે આવી હતી સ્કૂલ ટ્રીપ તરફથી, એટલે કોઈ એટલી બીક નથી લાગી, સૂઈ ગયા હતા. પણ આ વખત તો આંખો ખુલ્લી છે ને તો શું કહું. ફાઇનલી આવી ગયા ડેસ્ટિનેશન પર અને ગાડી જે છે પાર્કિંગ પર મૂકી દીધી છે. અને એક આ જુઓ, ઉઠવાનું નામ જ નહીં લઈ રહી. પકડો તો લાવો, કેવું રહ્યું? તમને ખબર બહુ મસ્ત વ્યૂ છે એનો. જે રીતે દેખો તમે, આ મતલબ સુપર વ્યૂ છે. આ જુઓ, ઘરેથી ડેન્ગુની મિની છત્રી કઈ જ નહીં લાવી, ઘરેથી રેનકોટ છત્રી કઈ જ નહીં. એને પપ્પાએ દેશી છત્રી અપાઈ. એકદમ દેશી. હા છે ને, ઝાડા આવા જ છે બધા, જો મોટા મોટા. હા, મોટું પોટી ગયું. ઉપર જવાનું છે હજુ. જો રસ્તામાં જગ્યા પર હર એક દુકાન છોડીને એક દુકાને. તો આજુ આ જે પાણી છે તે પણ પહાડ પરથી નીચે જઈ રહ્યું છે. હજુ ત્યાં ઉપર જવાનું છે. જો કઈ સાઈડ છે તો મેં પણ નથી જોયું હજુ. પહેલી કઈ તમને યાદ કઈ હે હાલોલ જોડે આવેલું એમ નહીં, હજુ કેટલું ચાલીને જવાનું એ ખબર હે? છઠ્ઠું સાતમું ભણતી હતી ને આવી હતી. તો યાદ નહીં યાર, 3-4 વર્ષનું યાદ તરત યાદ રહેવાનું ચાલુ થઈ જાય. તમને એટલા વર્ષનું યાદ નહીં, છઠ્ઠા ધોરણમાં ભણતાનું યાદ નહીં યાર. તો આ જે ઢાળ જુઓ, તારે કેટલો બધો ઢાળ છે. અત્યારે ત્યાં ગાર્ડ લોકો પણ ઊભા છે, કેમ કે ત્યાં ઘણા હોય અલવિતરા ભાઈ રીલના ચક્કરમાં ખબર નહીં ક્યાં ક્યાં પહોંચી જાય. અને આ બાજુ જોવા એ પણ નીચે ઝરણું ચાલુ છે. હા, શું બોલો? હા હા, પેલી બાજુ ઊભા છે ત્યાંથી નીચે આવીએ એકદમ. આપણે આ બાજુ નહીં, આપણે આ બાજુ જવાનું. તો ચલો હવે જઈશું નીચે. ઉપરની સાઈડ નહીં, ઉપરની સાઈડ ખબર નહીં શું છે. ઝરણું જે છે આ સાઈડ છે, આ સાઈડ આગળ આ નાનો ઝરણો ક્રોસ કરીને પેલી બાજુ જવાનું છે. અને આ બાજુથી પાણી જોરદાર આવી રહ્યું છે. આ જગ્યાએ પાણીનો ફ્લો કંઈક વધારે છે અને ત્યાં કેવી રીતે ચાલી જવાનું છે, કઈ રીતે સાઈડ જવાનું છે પણ તમને હું બતાવીશ. યાર કોઈ બી બનાવે હા જુઓ, બધા આ રીતે આવી રહ્યા. અને ઓ ચિરાગ, હા જો રાહુલે ડાયરેક્ટ શોર્ટકટ ગોટ્યું છે અહીંથી. તો આપણે બી જઈશું અહીંથી શોર્ટકટ. ચાલશું કે ચલો શોર્ટકટ ગોત્યું એમને. હાથ દો, ડોન્ટ વરી. આ જો અને આ બધા દેખો આ શું કરી રહ્યા છે. અને આ રાહુલ જુઓ, હા જુઓ. અરે આગળ ચાલતા બીક લાગી રહી હે સિરિયસલી. મતલબ ચિરાગ જોજો, લપસણું તો નહીં ને? ત્યાં બાપ બેટુનું અલગ જ ચાલી ગયું છે. પણ સિરિયસલી એડવેન્ચર ખૂબ જ યાદગાર રહેશે. ચલો હવે તો કોઈ જગ્યા નહીં છે. જા પથ્થર પર બેસી જા, ધ્યાનથી ભાઈ. તો યાર ફાઇનલી આ મિની વોટરફોલ થઈ ગયો છે પાર.
ને પેલો તો જો બૂટ બધું મને જ પકડાઈને જતો રહે. હવે ફાઇનલી અહીંથી બધાનું ભાઈ જે ટ્રાફિક હતું હટી ગયું છે અને અમને જવું છે ત્યાં ફોટોશૂટ માટે. તો ઊભા રહ્યા છે ત્યાં ફોટોશૂટ માટે. પાણી જુઓ. બધા એના નાવાનો એટલો બધો ક્રેઝ છે ને. આ જુઓ. રાહુલ આ જુઓ. લાયા તું ગઈ છે મને હજુ ગઈ છે. આપણે બી આગળ જઈશું અહીંથી. ચલો જલ્દી કરો. તો ફાઇનલી ગાઈસ અમે અહીંયા પહોંચી તો ગયા અને એનું ઝરણું જોઈ એનો વ્યૂ જોઈ હું એટલી ખુશ થઈ ગઈ હતી. અને અમુક લોકોનું પાગલપંથી જુઓ જે લોકો મતલબ આમ ઝરણાના ટોપ ઉપર જઈ અને બેઠા હતા અને ત્યાં એન્જોય કરી રહ્યા હતા. મને થયું યાર આ લોકોએ શું જિંદગીમાં પહેલી વાર જોયું છે. બટ મેં પણ પહેલી વાર જોયું હતું પણ અમે આવી પાગલપંથી તો નહોતી કરી. અને આના સિવાય પણ આની બાજુમાં એક બીજું ઝરણું હતું જ્યાં લોકો ફૂલ રિસ્ક સાથે નાહી રહ્યા હતા અને એ પાર્ટ 2માં જોવા મળશે. તો શું તમારે પાર્ટ 2 જુઓ છે? જો પાર્ટ 2 જુઓ હોય તો આ પાર્ટ 1 ને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.